અને આજે શારદીય નવરાત્રિના પ્રારંભ સાથે શક્તિના તમામ સ્થાનો પર દેવી મંદિરોમાં આજે વિધિ વિધાન સાથે એ ઘટ પૂજન કરવામાં આવ્યું। મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા। ભક્તોનું જાણે કે મહેરામણ ઉમટ્યું હોય તેવું દેખાયું। એ અંબાજી હોય, એ ચોટીલા હોય, બહુચરાજી હોય કે પછી પાવાગઢ હોય। વર્ષોથી મારા મમ્મી પપ્પા આવે છે અને એમના આશીર્વાદથી અમે પણ કેટલા વર્ષોથી અંબાજીની અંદર પ્રથમ નોરતાની અંદર આવીએ છીએ। અને આ માતાજીનું સત એટલું છે કે આપણે દોરા દિવસે જો તારા માગીએ તો પણ મળી જાય તેમ છે, પણ શ્રદ્ધા એટલી હોવી જોઈએ। અને આ માતાજીના મંદિરમાં ખૂબ અપરંપાર શ્રદ્ધા છે। છેલ્લા 3 કલાકથી અમે લાઈનમાં ઊભા રહી અને સતત લાઈનમાં ધક્કા ખાઈને પણ માતાજીના દર્શનનો લહાવો લીધો છે। અંબા માતાનું પહેલું નોરતું છે। અમે આજે સુરતથી અહીંયા દર્શન કરવા આવ્યા છે। આ મંદિરની એવી માનતા છે કે જે પણ આજે પહેલા નોરતે દર્શન કરે એની મનોકામના પૂરી થાય છે। અમને મહીસાગર અને દાહોદ જિલ્લામાંથી અને અમારા પંચમહાલ જિલ્લામાંથી પોલીસ અને અધિકારીઓની ફાળવણી કરવામાં આવેલ છે। 27 PSIs અને હોમગાર્ડ, GRD, TRB અને પોલીસના જે જવાનો છે એ મળી કુલ લગભગ 775 જેટલા જવાનોને અમે તૈનાત કરેલા છે। સવારે 10 વાગ્યા સુધીમાં જ 80થી 90 હજાર જેટલા લોકો આ પર્વત ઉપર, શક્તિપીઠ ઉપર માના દર્શન કરી આગળ વધી રહ્યા છે। જ્યાં જુઓ ત્યાં તમને ફક્ત માનવ મહેરામણ જ જોવા મળે। ટ્રસ્ટ દ્વારા તેમજ વહીવટીતંત્ર દ્વારા આવનાર યાત્રિકોને કોઈપણ જાતની તકલીફ ન પડે અને સુવિધાસર પોતે માતાજીને ત્યાં શીશ નમાવી અને દર્શન કરી શકે તે માટે પૂનમ સુધીનું પણ સુચારું આયોજન કરવામાં આવેલ છે। વહીવટીતંત્ર અને જિલ્લા પોલીસ વડા ચુસ્ત બંદોબસ્ત ફાળવેલ છે, જે દ્વારા કોઈપણ યાત્રિકોને કોઈપણ જાતની તકલીફ ન પડે તે